તો દોસ્તો કારખાનામાં પહોંચી ગયા, મશીનના છડાઈ લાગી ગયા છે. તો દોસ્તો અત્યારે પુલીના માથામાં મારી દીધું મશીન કેવીને પૂરો 60 રૂપિયા જો આ પુલીએ ઠેલ્યો. જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજ છે ચેલેન્જનો 10મો દિવસ અને આજ આપણે જવાના છે કારખાને. 3 મહિના પછી કામે લાગ્યા તો હમણાં જ આવી અહીંથી નીકળવી કારખાને. પછી ત્યાં જઈને જોઈએ આપણે કેમાં લગાડે છે કેમાં નથી લગાડતા. કલરમાં લગાડે તો રહેવાનું, બાકી નથી રહેવાનું. તો આપણે હવે ત્યાં જ આવી. તો અત્યારે ઘરેથી લઈ લીધા લુગડા કલરવાળા થાય છે તો હાલ છે. આ તે પહેરાય કલરવાળા નથી કરવા તો આ લઈ જાવી કલરવાળા. નાકું તૂટી ગયું છે. હા ભલે તૂટી ગયું. તો અત્યારે આપણે જ આવી કારખાને. કામે જાય પારસ રે કામે જાય આલે મુરત કર્યું. તો દોસ્તો અત્યારે આપણે નીકળી ગયા કારખાને. દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા બાલકૃષ્ણના કારખાનામાં. દાદા હજી બેઠા જ છે અહીંયા, બોલે નહીં સારું છે. તો દોસ્તો કારખાનામાં પહોંચી ગયા, મશીનના છડાઈ લાગી ગયા છે. હા લાવાય પણ લે દોસ્તો અત્યારે આપણે કારખાનેથી પાછા જ આવી ઘરે. કારખાને ગયો તો એ કે ડાપર ને બાપરની જીવ કામ છે ને એ બધું કરવું જોઈશે. મારો હાથ ભાંગી ગયો છે, મેં કીધું એ હાથે હું કરીશ નહીં. તો એ કે એ તારે કરવું જ જોઈશે. તો મેં કીધું તું આપણે કાંઈ કામ કરવું નથી, આવ્યા જ આવી ઘરે. તો અત્યારે આપણે આવીશી ઘરે પાછા. તો દોસ્તો અત્યારે વાગી ગયા છે 4 અને તે દીતાનો ફોન આવ્યો. તો એ કહેશે કે અત્યારે જાવી એના મોડા કપાવા વાળે. તો અત્યારે પટમાં આવે છે, આપણે આવું પટમાં વાર જોઈ અહીં આવી જાય મોડા કાપતા એના. ક્યાં ગાડી બેન લઈ લે રે આવે જ છે. લે છોકરીની વાત જવા દે તું. આમ હાલ આ ક્યાં બધા હે આ હમણાં બેઠા હતી ક્યાં ગયા? તો દોસ્તો અત્યારે આપણે હાલીને જાવી છીએ વાળ કપાવા. ઈ તે હિતાના બ્રો મારું તો કે આ ફૂલ તારે કપાવ ને? હા મારે કપાવને વન સાઈડ ટુ સાઈડ ગમે. અમાર પતરી ફેરવાની છે દોસ્તો આને, તો મને એટલી ખબર છે. મેં વળી કેવીન ને એમ જ કહેવાનું કેવીન પતરી એટલે બધું એ રીત નાખીએ. બીજું કાંઈ એમ કહેવાય, બીજું એને કાંઈ કહેવાની જરૂર જ ન પડે. હવે ભીખાને ફોન કરી દી ક્યાં ગયો? જુગારીઓ પણ હું આ ધારી ગયો છું ને હું યાદ હોત. તો અત્યારે અમે નાનું હોય અમને યાદ હોય. ત્યાં કણે પોગીને તમને દેખાડી હિતાના મોરા કપાય ને ઈ. लड़के को तमीज नहीं होती है हमारी तो. હા બોલ લે. लड़के को तमीज नहीं होती है लड़के को तुम्हारे केवू तने કહેવાય એવું હોય તો કે ને તું સ્વીપ નંબર પ્લેટ જો 10 point હાવ બેકાર. હા તો આવી ગયો એલા હિતો અને પુલી આવી ગયા મોડા કાપવા. હા કાલે અમે જોતા ને ત્યારે મેં ખબર પડી મને. મેં પછી એમાં મી કે મેં કોઈ હિતો બીતો જોવો તો પૂછશે તો. આયા ભાઈ આયા. જો તને સીધી આને પતરી મારવાની છે, આને કાપવાના છે. હા હા એટલે હમણાંથી 3 મહિના થઈ ગયા એમ કે. इतना बड़ा वाला ઓ માય ગોડ અપડેટ કોણ છે? गेंडा स्वामी તો પછી બ્લોગ ગણ આયા પારસભાઈ તારો સીન લીધો જો આજ. હા તો દોસ્તો અત્યારે જો પુલીનો આવી ગયો વારો.
મોડા કાપવાનું. હા એને ખબર જ નથી કયા વાળ કાપવા કયા નથી કાપવા. હે લાઈટ ચાલુ છે. એ પુલી એકવાર સમજો. પુલી એકવાર સમજો. પછી ઈતાનો વારો અંગવા જવું છે આમાં કરે છે. તો દોસ્તો અત્યારે પુલીના માથામાં મારી દીધું મશીન કેવીને. આગો જાય ત્યાં મને નહીં કર એટલે ગોદા ને હા લડી જ લેવાનું. શરમાવાનું નહીં શરમાવાનું. પુલી ઉપર નો જોતો ઉપર જોતો એને આગળ મોટું જોવું છે અરીસામાં. તો કેવિન અડધું કામ કરી લીધું ને તો પછી પુલીને કેવિન થોડુંક બાજવાનું થઈ ગયું. તો કેવિન કે હવે મારા મોડા નથી કાપા, તારું ઊભું થાવ ને તો થઈ જાય. પુલી ભાઈ હવે માફી માંગે છે. કાં નહીં માંગવાનું બોલ, માંગવી જ પડે. આ કેવિન ને નાનું બેનું સમાધાન કરવા હું આવ્યો છું. સોડા નાટીલાના 5-5 રૂપિયા કાઢો તો સમાધાન કર્યું. એકદમ લાગુ સલમાન ખાન કાઢો પછી અમે સમાધાન કર્યું. એકદમ લાગુ સલમાન ખાન. અરે સલમાન ખાન હો આ જો ખાલી પુલી તારે કરવું છે આપણે પછી વિડીયો બનાવી જીતા તું એમ કર નાખ. અચ્છા પુલી તું કર નાખ. પુલી ભાઈ છો ને પછી આપણે વિડીયો બનાવીશું. જો આ વિડીયો બનાવીશું બરાબર હું તને દેખાડું. તો કેબિન ભાઈ પુલીએ માફી માંગી લીધી. સમાધાન હાટું એક સોડા મંગાવી હતી અને સોડા પી ગયા. તો હવે કાપશે કેવિન એના વાળ પાછા. હા એલા પુલી કેટલાનું સમાધાન થયું? 20 રૂપિયાનું સમાધાન કર્યું આજે. દોસ્તો કેવિન ગીત વગાડ્યું કાંઈ ઘટે ને બેકગ્રાઉન્ડમાં તો ઉપર દેખાય. હું દેખાડું નહીં કર ક્યાંક વિડીયો કોપીરાઇટમાં વિવો જાય. पहले फुर्सत दीकर दूसरी वाले को आने दे, लेवल वाले बोले हमको गाने दे, दे दिया ढोल के लेवल के साथ मचा रे, आदर वाले पैसा તારું દોસ્તો અત્યારે આવી ગયો હિતાનો વારો. એને કાપી છે. શું નામ તારું? ચિરાગ ભાઈ અને આ કેવિન ભાઈ અને સલૂનનું નામ ગેલેક્સી. સલૂન સગુન નહીં લે કેવિન. હા સલૂન ગેલેક્સી સલૂન. અલા સિલુન આવે છે ને લગ્ન હજી. હા તો પુલીના મોડા કપાઈ ગયા ને ત્યાં રેડી થઈ ગયા. ના ઈતાન વાળો पुलिस नाम हम डोगू करे हम के डोगू वो जोर दे હા कमा मारे कमा પણ કૂતરું કે મારું ધૂળ ક્યાં ખાતો એ ગણે લાગે. અત્યારે તારું નામ હું જેલા પારસ ને કરે કરે કરવાનો શોખ થયો હે કે નવા જૂની કરે હવે જોઈએ આ પુલીના મમરા ભર્યા કે પુલી ફરે. એ ભાઈ જરા પુલી અરે કાઈ નો દે પુલી અરે બ્લોક ની વાત છે એમ નો હાલે કાઈ નો થાય રે ઉપર વાને શીખડાવું જો હાથ લઈ લે હજી હાથ લઈ લે તું રેવા દે પાલા હું કો કાતલ ને હમણાં એના ફરી વળી તને આનું કામ નહીં પુલીઓ તારું ઓય વાળ કાપતે દે જેવા તેવા સીન હોય પુલીને જો આખો બ્લોગ બનાવી નાખી એના ઉપર જ તે
જિંજીરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક બરાબર સમાચાર. કેન્ડા સ્વામી અને દિવસના મહત્વના સમાચારો ફટાફટ આપની તો દોસ્તો તમારે આવી જવાનું છે ગેલેક્સી સલૂનમાં અહીંયા કણે છે હે પુલી કોને તો દોસ્તો હિતાને અત્યારે કાપે છે દાઢી હિતા એવું ઓહો હિતાને દાઢી કાપશે દાઢી જોયો દાઢી કાપે એ તો મોટો થઈ ગયો ને પુલી મોટો થઈ ગયો દાઢી આવી ગયો છોકરાને દાઢી આવી ગયો જો મોટો થઈ ગયો એ તો પિતાની દાઢી કરે છે એ તો મોટો થઈ ગયો હે ચિરાગ એ તો મોટો થઈ ગયો ના એને અહીંથી ખાલી એ તો મોટો થઈ ગયો પિતા દાઢી દેખો હિતા की દાઢી આ ગઈ એ પુલી હિતાની દાઢી આવી ગઈ હિતાની દાઢી આવી ગઈ તો દોસ્તો અત્યારે આપણે વાળ કપાઈ લીધા ને અત્યારે જાવી ઘરે સમજો હિતાએ દાઢી કરાવી હિતાએ કાંઈ નહીં દાઢી કરાવી એ પુલી હિતાએ દાઢી કરાવી એમ જો ઓ હોય હિતાએ દાઢી કરાવી ભાઈ મને વિશ્વાસ નથી થતો તો હાલો હવે જાવી ઘરે કેમ ભાઈ માતાજી કેમ કઈ ચાલુ સીતા ઓલે ઓલે ક્યાં ઓલે 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 ઈ તો પાણી પીવે જો એવડો મોટો નળ છે નળ નો દેખાણો ઈતા ના નળ નો દેખાણું ઉપર ઢાંકણું ખોલી પાણી પી લીધું આને આય ઘટા તો દોસ્તો અત્યારે આપણે જાવી છીએ ઘરે તો હું અને પુલી અમારો ભાઈ તો અત્યારે આપણે હિતાએ દાઢી કરે દોસ્તો હિતાએ આજ દાઢી કરાવી તો હારો આપણે બ્લોક હારો બની ગયો છે આજનો મસ્ત કાંઈ ઘટે ને દોસ્તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા વંડામાં દડેબેટમાં નંબર યાદ આવશે અત્યારે હા તારો લીધો બસ તો વંડામાં આવી ગયા દડેબેટ એ ઈતા પાછા નંબર પડે ઈતા ઓ પુલિયા કેચ કર્યો હે પુલિયા કેચ કર્યો દોસ્તો પુલિયા કેચ કર્યો ભગવાન આવી ગયા તો કેચ ન થાય બાકી આજ કેચ કર્યો પુલી ભાઈ તો દોસ્તો આજ આવવાનો છે વરસાદ જેતપુરમાં 70% છે આવવાનો વરસાદી અંદાજ અમૂલ તો જો ખાલી કાળું બધું થઈ ગયું આજ વરસાદ આવી જાય ને હમણાં આપણે 2-3 જણાને પૂછી જોઈ વરસાદ આવશે કે પેલા આનીથી ચાલુ કરી દઈએ એ રાજીર વરસાદ આવશે કે નહીં આવે આજે અમે દરેક જમવાયા છે જોવા મોસમ અમને લાગતું જ નથી વરસાદ આવે તો અમે જોઈ લેવી વરસાદ આવે 70% વરસાદ આવશે બરોબર ને વરસાદ આવશે બાય હે વિરાજ વરસાદ આવશે અરે આજ તો ઓંડો ભરાઈ જાય નાવાની મજા આવશે હવે આપણે બીજા કોકને હું પૂછી જોઈ વરસાદ આવે કે ન આવે પાકું આવી જાય છે આજ તો હિતા આમ જો પછી મને ક્યાં જમીનભાઈ પેલે બે હિતા ઉભો રહે આખો ચાલા હિતા વરસાદ આવશે કે નહીં આવે આમ જો તો ખાલી આમ જો કેવો વરસાદ છે પાછળ જો હિતા પાછળ જો વરસાદ છે એટલે હાસી ટીમીનભાઈ બેટિંગ કરે છે આજ
વરસાદ દોસ્તો આજે મને લાગે છે દોસ્તો આજ વરસાદ આવવાનો જ છે ને વરસાદ આયા પાર રહેવાનો છે. ગાઈસ અમારા જેતપુરમાં સમજો આજ વરસાદની બારિશ થવાની હે કાંઈ ઘટે ને એવી ના જો અમારો પાલો મસ્તી કૂદીએ ને ચાલુ વરસાદમાં વરસાદ આવે સમજા ગાંડા થયા હે. આ મોસમ જો તમે દેખો આ કે વરસાદ આવે તો સારું ને આમ જો સૂરજ નીકળી ગયો. હા જો એ અમારા મોસમ દેખો. ઓલા બધા ક્રિકેટ ચાલુ હે ને આયા બધા જો મસ્તી કરે ટાઢા વાતા પવનની કાંઈ ઘટે ને એસીનો ટૂંકો પવન આવે એવું પણ આ જો ગાંડા આ તો હવે એમને ઊભો હે ઈમાનદારી માણા હે અને આ રહ્યો ગાંડા આન થયા હે એટલે મોટો ખૂટ્યો નથી સમજતો. આજ અમારો ગાંડો થયો છે. હાય લેલા હાય હુક્કા બુલા મુક્કા સુલા. આ થોડીક મસ્તી હુજી હે બધાને માતા. હાલો ગાઈસ વરસાદ આવી ગયો. આ પડ્યા એકબીજા તો દેખો આજો ગયો પાછા ચડે પાછળ દેખો સિંધુ મારે જો એ મોસમ में गांडा सब हो रहा है. आजो पक्षी जो दाई में તો દોસ્તો અત્યારે આપણે બનાવ્યું બ્લોગ ના બધા આ ઈ તો જો હોય તો હાલ બે ફેરે એ ફેરો હાલો. તો દોસ્તો આ બધા કુંડાળું કઈ ફર્યા છે હમણાં કેટલાય પડશે જોજો. એક ગયો સાહેબ બેગ સાઈડ બેગ હા તો દોસ્તો જોઈ લો અત્યારે આ ઘરે જોઈ લો તો દોસ્તો આ પાછો પ્લેનિંગ કરી ફદુડી ફેરવાનું કરે પડશે એકાદો પડશે નો પર ભાઈબંધ ગંગા લાગી ગાડીઓ ભાઈ પડી ગયો. ઈ તો બિચારો એકલો થઈ ગયો નહીં આવે ઈતા વરસાદ આજ એ ક્વોલિટી જો ઈતા ખાલી ઈતા ક્વોલિટી જો હમણાં ગદાડા પડે છે તો ના તો હાલ ને. તો દોસ્તો અત્યારે આપણે પ્લાન કર્યો છે હિતાન મેળી ઉપર જઈને નાસ્તો કરવાનો. 30 રૂપિયા ત્યાં કાઢ્યા 10 પુલીએ કાઢ્યા અને બીજા મેં કાઢ્યા. તો અત્યારે જઈએ આપણે પુલીના ઘર ઉપર. બાકી તમારા 50 રૂપિયા હું લઈ જ કાપતી હું 50 રૂપિયા કોઈ નથી કાપી દીધું વિજયભાઈ. અલા દાનો ભાગ ખાઓ 100 રૂપિયા તમને જાજા લાગે છે એટલે જમાનો બદલી ગયો વિજયભાઈ. દોસ્તો અત્યારે આપણે લઈ લીધો છે થેલો ભરીને ભાગો નાસ્તો કરવાનો સાથ જીતા નહીં મેળ્યું ઉપર જો પાલટી હે પાલટી આજ ખુદ કરતો ખરી આમ ખુદ કરી પાલટી આખો ભર્યો સાથ પાલટી કરવાની છે. નીનાભાઈ પાલટી
હા હારી ગયો હવારમાં પાર્ટી કરવા જ આવી છે કોણ હા બાવળે રમતા હતા ને, જાગૃતિમાં કોણ તો અત્યારે આપણે આવી ગયા હિતાની મેળી ઉપર આવી પુલિયા ગો અને ભાગ લીધો છે પૂરો 60 રૂપિયા જો આ પુલિયા ઠેલ્યો પાર્ટી કરવાના છે અમે ત્રણે ભેગા થઈને મેં 20 નાખ્યા 20 આયા નાખ્યા 20 આયા ને દીકરા ને કે 20 30 રૂપિયા હતા મારા હતા હા તો 30 20 10 આના 30 આના અને 20 મારા એટલે 60 રૂપિયાનો ભાગ લાવ્યો અત્યારે આજ હાથે 30 હતા 30 હતા એમ. હા તો તને શું લાગ્યું તો અત્યારે આપણે તો આવી છીએ ઘરે કમલેશની હારે બીજા ચાલે આપણે બીજું બધે ચાલુ છે એને કેટલા તો દોસ્તો અત્યારે આપણે ખાઈ પીને થઈ ગયા નવરા એટલે આજ આપણે જેતપુરમાં આવે તો વરસાદ પણ આવ્યો ને તો મારા સાથે આજ આપણો દિવસનો બ્લોગ હતો કાંઈ ઘટે મસ્ત બ્લોગ બન્યો છે મારા અનુભવથી. તો તમને એક જ વાત કહેવા માંગીશ કે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાઓ નવા નવા બ્લોગ જોવા માટે ચેનલને ફોલો કરતા જાઓ. તો હવે આપણે મળીએ કાલના નવા બ્લોગમાં. ટાટા બાય બાય ગુડ નાઇટ.